સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સિટી બસના કંડક્ટર દ્વારા વિદ્યાર્થીઓને ખોટી રીતે અટકાવી ટિકિટ ચકાસણી કરી કનડગત કરાતી હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો છે। સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી બસના કંડક્ટર સામે આક્ષેપો કરી વિદ્યાર્થીઓએ કાપોદ્રા પોલીસ મથકે પહોંચ્યા હતા। વિદ્યાર્થીઓએ આક્ષેપ કરતા કહ્યું હતું કે સિટી બસના કંડક્ટરો તેઓને ખોટી રીતે હેરાન કરી કનડગત કરે છે અને માત્ર વિદ્યાર્થીઓને અટકાવી ટિકિટ ચકાસણી કરાતી હોય। 2 મહિનાથી વિદ્યાર્થીઓએ અપશબ્દો પણ બોલી હેરાન કરતા હોવાના આક્ષેપ વિદ્યાર્થીઓ દ્વારા આજે કરવામાં આવ્યા છે। વલ્લભાચાર્ય 2 રૂપિયા છૂટા છે। આપો ડીજીવીસીએલ નહીં ઓલા લીધું ડીજીવીસીએલ વલ્લભાચાર્ય વલ્લભાચાર્યથી ચડવાના છે છોકરા ને હજી નથી નીકળ્યા તમે ક્યાં ઉતરો પછી સ્વામિનારાયણ ચોક અત્યારે ક્યાં ઉતરો ડીજીવીસીએલ વલ્લભાચાર્ય આ વલ્લભાચાર્ય ચાર છોકરી નહીં ઉતરે તો બરોડાવાળાને કહીએ ઉતારે 100 રૂપિયા પેનલ્ટી ફાળે બરાબર બરોડાવાળા નંબર મારા મૂકો જા પેનલ્ટી કેમ હા જવાબ આપો પેનલ્ટી કેમ ટિકિટ તો લેવાના છીએ ટિકિટ તો અમે અહીંયાથી લેવું ને તો પેનલ્ટી કેમ તને મેં કીધું છે તારું કામ કરતું ઉતર પછી મને કહી પેનલ્ટી જા લાગશે એટલે કે આ બધું જા એ કાંઈ ઉપાય ને બાપા વિશાલ રાઠોડ છે અને હાલ અત્યારે અહીંયા કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા માટે આવેલા હતા અને જ્યાં છોકરીઓનો ફોન આવેલો છે બીઆરટી સ્ટેશનમાં દરરોજના માટે હેરાન કરતા હતા તો એ લોકોને આજે એનો ફોન આવ્યો કે અમને હેરાન કરે છે 2 મહિનાથી સખત બરાબર છે તો અમે એની કાર્યવાહી કરવા માટે આજે આવ્યા હતા કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા કેવા પગલાં લેવામાં આવ્યા પોલીસ દ્વારા સારા પગલાં લેવામાં આવેલા છે અને બીઆરટીસ પણ સારું બધું હતું કે જેની અંદર જે કાંઈ ભ્રષ્ટાચાર હાલતો હતો એને અમારે નાબૂદ કરવા માટે ધર્મેશભાઈ વાવલિયાને પણ અમે કોલ કર્યો તો એ પણ હાજર થયા અને મીડિયાવાળાને કોલ કર્યો તો એ પણ હાજર થયા છે અને આ જાગૃત નાગરિક છે બરાબર છે તો અત્યારના સમયની અંદર કોઈને બીવાની જરૂર નથી। ચડોડિયા સુરાલી હરેશભાઈ શું ઘટના બની છે ને ક્યાં આવ્યા છો નાના વરાછા બીઆરટીએસ સ્ટેશન છે ત્યાં અમે ટિકિટ લઈએ છીએ છતાં એ લોકો અમને હેરાનગતિ કરે છે, નો બોલવાના અપશબ્દો બોલે છે અને અમે ટિકિટ લઈને આગળના સ્ટેશને જઈએ તો ત્યાં ફોન કરીને અમારી પાસે અમારી ટિકિટ ચેક કરાવવા માગે છે અને ટિકિટ ચેક કરી અમારી પાસે હોવા છતાં ત્યાં એક ચેકર આવેલા એમણે એમ કીધેલું કે વલ્લભાચાર્ય આ લોકો ઉતરે એટલે એ લોકોની પેનલ્ટી લઈ લે છે। હવે અમારી પાસે ટિકિટ હોવા છતાં પેનલ્ટી શું કામ? અને એ લોકો જ્યારે અમે આવીએ ને ત્યારે નકરું નો બોલવાના શબ્દો બોલે છે અને અપશબ્દોનો ઉપયોગ કરી અમને એ લોકોને નકરું ટોર્ચર કરે છે। મતલબ કોણ છે આ ઈસમો બીઆરટીએસના ચેકર છે, ટિકિટ ચેક કરીએ। તમે આ અંગે કોઈને રજૂઆત કરી છે ખરા? હા અત્યારે કરી વિશાલભાઈને ફોન કરી અને કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં અમે રજૂઆત કરી। હાલ તો વિદ્યાર્થીઓ કાપોદ્રા પોલીસ મથકે રજૂઆત કરવા પહોંચતા પોલીસે તેઓને સમજાવી પરત મોકલ્યા હતા। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા।